અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી હોટેલમાં ગ્રાહકને અત્યંત કડવો અનુભવ થયો। અમદાવાદમાં વધુ એક હોટેલના ભોજનમાં જીવાત નીકળ્યાનો આરોપ। નિકોલની દેવી ઢોસા નામના એકમ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। ઢોસામાંથી ઉંદર નીકળ્યાનો ગ્રાહકે આરોપ લગાવ્યો। ગ્રાહકે આરોગ્ય વિભાગમાં જાણ પણ કરી છે અને સાથે પોતાના મોબાઈલમાં તેમણે વિડિયો પણ બનાવ્યો છે। અવારનવાર આ પ્રમાણેની ઘટના સામે આવે છે। ક્યાંક ગરોળી નીકળે છે તો ક્યાંક વંદા કે અન્ય ઈયળ કે જીવાતો નીકળતી હોય છે અને ફરી એક વખત લોકોના આરોગ્ય સાથે ચેડા થવાના આરોપ લાગ્યા છે। ઢોસામાંથી ઉંદર નીકળ્યાનો ગ્રાહકે આરોપ લગાવ્યો છે। જો તમે પણ બહાર જમવા જવાના શોખીન હોવ તો હવે ચેતી જજો, કારણ કે આ તો તમારા આરોગ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યા છે। કોઈ જ જાતની સ્વચ્છતાનું નામો નિશાન નથી। ગઈકાલે રાત્રે ગ્રાહકને આ કડવો અનુભવ થયો છે। નિકોલની દેવી ઢોસા નામના એકમ પર તેમણે ગંભીર આરોપ લગાવ્યા। સંવાદદાતા કુશાંગ સોની ફોન લાઈન પર જોડાયા છે। કુશાંગ, એક વિડિયો સામે આવ્યો છે, ઢોસામાંથી ઉંદર નીકળ્યાનો ગ્રાહકે આરોપ લગાવ્યો। શું છે આખી ઘટના? અમદાવાદના નિકોલ વિસ્તારમાં દેવી ઢોસા નામનું એકમ આવેલું છે અને અહીંયા આગળ ગ્રાહક ગત રાત્રિએ પોતાના પરિવાર સાથે ભોજન માટે ગયા હતા। જોકે તેમણે ભોજન જે ઓર્ડર કર્યું હતું સાઉથ ઇન્ડિયન, તેમાં જે સાંભાર હતો તેમાં ઉંદરનું મરેલું બચ્ચું નીકળવાની ઘટના સામે આવી છે, જેના કારણે આ હોટલ પ્રશાસન પર, તેમાં રહેલું જે રસોડું છે તેના ઉપર અને સ્ટાફની બેદરકારી પર સવાલ ઉભા થઈ રહ્યા છે। સમગ્ર મામલે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમના વડા સાથે ટેલિફોનિક વાતચીતમાં તેઓ સમગ્ર ઘટના અંગે અજાણ હોવાનું સામે આવ્યું છે અને તેમણે પોતે સ્વીકાર્યું છે કે આ ઘટના હજી સુધી સામે નથી આવી। પરંતુ તેમણે એપીપી અસ્મિતા પાસે તે વિડીયો અને સમાચાર તેની સાથે માહિતીની માંગણી કરી છે। એટલે કોર્પોરેશનની ટીમો અત્યારે પહોંચી રહી છે, પણ સવાલ ચોક્કસથી ઉભા થઈ રહ્યા છે જે ખાદ્ય પદાર્થોની ચકાસણી અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે। બીજી રીતે આ બાળક જે ઉંદરનું બચ્ચું કુશાંગ, આપણે અટકાવવા માંગીશ। કુશાંગ, આપણી સાથે ફરિયાદી અવિનાશભાઈ ફોન લાઈન પર જોડાયા છે। અવિનાશભાઈ, આખી આ ઘટના કેવી રીતે બની? ઢોસામાંથી ઉંદર નીકળ્યું, શું કહેશો? અને આપે ફરિયાદ કરી, શું જાણવા મળ્યું સામેથી? એટલે હવે થયું છે એવું કે ગઈકાલે હું મારા ફેમિલી સાથે ડિનર કરવા ગયો હતો દેવી ઢોસા પર, અને ત્યાં જતા મેં ઓર્ડર આપ્યો હતો। એમને મારો ઓર્ડર પણ પ્લેસ કર્યો। પછી એમના માણસોએ મને સાંભર ને નારિયેળની ચટણી ને એ બધું આપ્યું હતું। તો જ્યારે હું સાંભરના જગમાંથી એને મારા બાઉલમાં લેવા જતો હતો તો એ એકવાર ઓલરેડી પડી ચૂક્યું હતું। તો મને લાગ્યું કે કંઈક બીજું વસ્તુ હશે, કે કેમ કે સાંભારમાં બીજા બધા વેજીટેબલ્સ પણ હોય છે। પણ ત્યારબાદ મેં પાછું એને થોડુંક નિહારીને જોયું તો મને એ દેખાણું કે ઉંદરનું બચ્ચું છે એમાં, બરાબર। મેં ત્યાંના જે ઓથોરિટી હતા, જે ઓનર હતા, રેસ્ટોરન્ટ ઓનર હતા, એમને પણ વાત કરી, બરાબર। એમના સાઈડથી કાંઈ બહુ રિએક્શન હતો નહીં। મારી આજુબાજુમાં બેઠેલા જેટલા બી ટેબલમાં હતા માણસો, એ લોકો બી ઇવન એ વસ્તુ જોઈને ઊભા થઈને વયા ગયા। ને ત્યારબાદ હોટલનો એક કર્મચારી મને એ પૂછે છે કે તમારો ઓર્ડર તમારે કન્ટિન્યુ રાખવો છે કે કેન્સલ કરવો છે? એ મને આવો પ્રશ્ન કરે છે। આવું ત્યારબાદ ને ત્યારે હું જોઈ શકું છું કે જ્યારે આ ઘટના ઘટી મારી સાથે, ઇવન મારી વાઈફ તો થોડી અનકોન્શિયસ જ થઈ ગઈ, કેમ કે આપણે ખાવાની વસ્તુમાં આવું જોઈએ ને એમાંય આપણે શુદ્ધ વેજીટેરિયન હોય ને આપણી સાથે આવું બનાવ બને તો એ જરાય યોગ્ય હતો નહીં મારા માટે। અવિનાશભાઈ, આપે આરોગ્ય વિભાગમાં જાણ કરી છે? મેં એએમસી ડિપાર્ટમેન્ટમાં કમ્પ્લેન કરી દીધી છે મારી રીતના જે થતું હતું, બરાબર। એટલે એમનો સાઈડથી મને હજી પણ કઈ રિપ્લાય આવ્યો નથી, બટ મારો મેસેજ ત્યાં સુધી પહોંચી ગયો છે એમના ત્યાં। જી, આભાર અવિનાશભાઈ અમારી સાથે જોડાવા માટે।